વિસનગરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વિસનગર શહેરમાં ધોધમાર વરસાદથી પાણી થયું છે। વિસનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો કોલેજ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી, પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ભારે સમસ્યા સર્જાઈ। વહેલી સવારથી મહેસાણા જિલ્લામાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અને તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તે તમામમાં પાણી ભરાયા છે। આપણે વિસનગર પહોંચ્યા છીએ। વિસનગર MN કોલેજ જે છે તે અત્યારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારોમાં ભરી ગયા છે। આ વર્ષો જૂની સમસ્યા છે। સમસ્યા અનેક વિસ્તારો છે વિસનગરના, તે તમામ પાણીમાં ગરકાવ થઈ જાય છે। થોડા જ વરસાદમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા જિલ્લામાં તમામ જગ્યાએ જોવા મળી રહી છે। ત્યારે મહેસાણા જિલ્લાના અને જે વિસનગરની વાત કરીએ છીએ આપણે, વિસનગરમાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે, MN કોલેજ છે, દૂર દૂર સુધી જે કહી શકાય કે પાણી ભરાવાના લોકોની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરવામાં આવે તો જ્યારે પણ થોડો કોઈ વરસાદ થાય છે, 2 ઇંચથી વધુ વરસાદ જ્યારે પડતો હોય છે, ત્યારે આ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વરસાદી ના કારણે ભૂગર્ભ ગટર જે છે તે ના હોવાના કારણે તંત્ર જે છે તેમની ક્યાંક ને ક્યાંક નાકાબંધી કહી શકાય અને તેને લઈને આ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે અને લોકો વર્ષોથી હેરાન પરેશાન થઈ જતા હોય છે। પોતાની આ સમસ્યા જે છે તેનું નિરાકરણ ન આવતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સો જોવા મળી રહ્યો છે। જો આટલા જ વરસાદમાં આટલી પરિસ્થિતિ સર્જાતી હોય તો વધુ વરસાદમાં કેવી પરિસ્થિતિ સર્જાય તે સમજી શકાય છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, વિસનગર।